એલા પાણીની સેવા આપજો, પાણી પાઓ. તમે જાનમાં ત્યાં થઈ જજો બેન. અરે વીરા ગૌતમ લાસાબેન છે, લક્ષ્મીબેન છે જાનમાં વીરા. તારા ભાણેજને બહુ મજા નથી વીરા. હું ઘરે રહું છું વીરા, અને હું અહીંયા ધોળ મંગળ ગાસ તમે સાંભળશો ને વીરા. અરે બેન તમે કહો છો કે ઘરે બેઠા ધોળ ગાય, તો તમે માયરાની અંદર સાંભળશો. તો બેન તમે ઘરે બેઠા ધોળ મંગળ ગાશો તો હું માયરાની અંદર સાંભળતો છું બેન. હા વીરા. હલો 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 ધનન કરી દેને વાઘ ભગવાન રામજી મહારાજની જાટી જાન રણુજાથી નીકળે અને ઉમરકોટના પાદરે પહોંચવા આવી રહી છે. જાય છે રામા પીરની જાન હોડલે થયા ને સવાર. જાન કોને થયા ને અસવાર. કહો જાય છે ઉમરકોટનો હોડલે થયા ને સવાર. ઉમરકોટનો જાન કોને થયા ને અસવાર. રામા પીરની જાન હોડલે થયા ને સવાર. આહો ઉમરકોટનો જાન કોને થયા ને અસવાર. આવી કઈ ઉમરકોટનો જાન હોડલે થયા ને સવાર. ઓમ સ્વસ્તિના ઇન્દ્રાય શુભમ ભવતુ ગિરીશ્વરાય. ભગવાન રામદેવજી મહારાજના લગ્ન મંગળિયા વર્તાઈ રહ્યા છે અને માં નેતૃત્વે મંડપમાં બ્રાહ્મણી કરી રહ્યા છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રાય શુભમ ભવતુ મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમયો. કન્યાના મામા હોય તે કન્યાને મંડપમાં બ્રાહ્મણી કરે, કારણ કે માં નેતૃત્વના 18 અંગ વાગા છે. પોતે ચાલી નથી શકતા, પણ પોતાના મામા પોતાના બહેન તેમને તેડીને મંડપમાં લાવી અને માં ભગવતી ભગવાન રામદેવજી મહારાજના લગ્ન મંગળિયા વર્તાઈ રહ્યા છે. મંડપ મધ્ય કન્યા પધરાવાનો સમયો. હાલો બાપા ये थंभी रहो मांडवानी बा उतावल शाने करो छो. हेलो बापा तुम चल बेन संघार से दे आज संघार से उतावल शाने करो छो. हेलो बापा ભગવાન રામજી મહારાજ નેતૃત્વના દુઃખ ભાંગવાને માટે પુત્રના ધર્મ પત્ની સ્વીકાર કરે છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રાય શુભમ ભવતુ વિઘ્નેશ્વરાય વરદાય લંબોદરાય ગૌરી સુરાય ગણનાથ નમો નમસ્તે. શંકર પાર્વતીની તો ભાગ્ય, બ્રહ્મા બ્રહ્માણીની તો ભાગ્ય, ઇન્દ્ર ઇન્દ્રાણીની તો ભાગ્ય, વિષ્ણુ લક્ષ્મીની તો ભાગ્ય, એવી વર કન્યાની તો ભાગ્યવતી ભવ મંડપ મધ્યે પ્યાલો મંગળ વર્તવાનો સમયો. સમૂર વર્ત સાવધાન. ભગવાન રામદેવજી મહારાજ પોતાના બેનના લગ્નમાં નો આવી શક્યા અને આપણે પણ કદાચ નો આવી ગયા હોય ને દાન નો દેવાનું હોય, અને ભગવાન રામદેવજી મહારાજના લગ્ન ન્યા થઈ રહ્યા છે. એક પણ મંગળ ખાલી નો જાય, કારણ કે 10 રૂપિયાનું દાન માં ભગવતી સામઠી માના મંદિરમાં ઈટનું દાન છે. કદાચ મીઠાની થેલીને માનીને માં ભગવતીના સાનિધ્યમાં વાપરવાનું છે. તો બાપા એક પણ મંગળ ખાલી નો જાય. આજ મન મૂકીને જાગરણ કર્યું છે, ઉજાગરો આજ નથી દેખાતો.
કારણ કે આજ માના ચરણોમાં આશીષ લઈને ઇન્દવા પીરના સાનિધ્યમાં બજરંગ બલી સૂર્યમુખી હનુમાનજીના સાનિધ્યમાં આજે જે આખ્યાન રમાઈ રહ્યું છે એ જાગરણ રૂપી મહાન કહેવાય. આપણે જાગરણ કરી રહ્યા છીએ માં ભગવતીના મંદિરના કાજે. તો બાપા એકે મંગળ ખાલી ન જાય એની કાળજી લેજો, થોડામાંથી થોડું દાન દેજો અને ગામની શોભા વધી રહી છે. અને માં ભગવતીનું મહાન કહેવાય કે દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે એવા કાર્ય શરૂઆત કહેવાય. એવા બહાર ગામથી માનતાઓ લઈને આવે અને કહી રહ્યા છે કે મારા આવા દુઃખ મટાડ્યા છે. और भी राम भरोसे से बोल रामा पीर और क्या बोल रामा पीर. તો પહેલા પહેલા મંગળિયા રે વરતાવો રે પહેલા મંગળ સેના દેના ના દેવાય રે હલો બાપા કોઈ બાકી નો થોડો બધી ભમી નાતા દેવાય રે હલો બાપા. બહાર ગામથી જોવા પધારેલા મહેમાન આજ પર 1 રૂપિયાનું દાનમાં ભગવતી સામઠીમાના સાનિધ્યમાં મંદિરમાં વપરાવાનું છે. થોડામાંથી થોડું દાન કરજો. આજ એમ માનજો આજ સાચા આઠમનો તહેવાર છે. બ્રહ્મા સામઠીમાના આશીર્વાદનો આપણે પ્રતાપ છે. એ દાન દેશે હળદર રૂડા તો ને કામ રે રહો. એ દાન લેશે રામા મંડળના ભાળ રે. ભગવતીના મંદિરમાં જે જમીન છે એ જમીનની અંદર જે આખા આયોજન કરવાનું છે, સરસ ને સુંદર બગીચો બનાવવાનો છે. અરે કોઈ શ્રદ્ધાળુ વિશ્વાસુમાં ભગવતીના મંદિરે આવે અને ઘડીક વિસામો થાય ને ત્યારે એમ કે છે કે ઓહો માં ભગવતીના સાનિધ્યમાં અહીંયા તો આપણને એમ થાય કે આપણો ઠાક ઉતરી જાય એવું વાતાવરણ શોભી રહ્યું છે. શમશાનની ભૂમિમાં એક ભક્તિ રસનો બિંદુ ભૂલી રહ્યું છે. જે શમશાનની ભૂમિ છે ને એમાં માં ભગવતી પ્રગટ થઈ અને સુખનું બિંદુ ચમકી રહ્યું હોય એવું લાગે છે. દાન દેશે હળદર રૂડાવો ને કામ રે કહો. એ દાન લેશે રામા મંડળના ભાળ રે કહો. માય રામા પેલું મંગળ પૂરું થાય રે. હલો और दादा हाथे हाथे ભાઈ બોલવા માંડો. હલો બાપા ઉતાવળ રાખો. નાના છોકરા હવે બોલાય જાય. કરે ભેગા કરીને બોલવા માંડો. હા બાપા હા મને મગજમાં મેમરીમાં ફિટ થઈ ગયું. દેવરાજભાઈ સતુરભાઈ ડરી ગયા. 500 રૂપિયા આપે છે રામદેવના લગનમાં. એમના ધારેલા કામ મનની મનોકામના રામદેવજી મહારાજ પર બોલે. રામદેવજી મહારાજ કી ભાવાભાઈ કાળુભાઈ એના તરફથી 500 રૂપિયા રામદેવપીરના મંગળિયાની અંદર 500 રૂપિયા આપે. એમના ધારેલા કામ મનની મનોકામના રામદેવજી મહારાજ પર બોલે. રામદેવજી મહારાજ કી 251 રૂપિયા રામ ભરોસે આવે છે. એમના ધારેલા કામ મનની મનોકામના રામદેવજી મહારાજ પર બોલે. રામદેવજી મહારાજ કી જય. ભાઈ હલો બાપા. ओम सुरदिनाय इंद्राय भंभवतु विनेश्वराय वरदाय लंबोदराय गौरी सुधाय गणनाथनो मनमस्ते शंकर पार्वती ने तो भाग्य इंद्र इंद्राणी ने तो भाग्य ब्रह्मा ब्रह्माणी ने तो भाग्य ये विवर कन्या ने सौभाग्य होती भव मंडप मध्य बीजा मंगल वर्तमानो समयोम समूर वर्त सावधान. જૂની માતા અમારા સાંભળે ગોઠા વડીલ અને મોટા મોટા ઈ અને હવે 200 રૂપિયા આપે છે રામદેવપીરના મંગળિયાની અંદર. એમના ધારેલા કામ મનની મનોકામના પૂરી કરે અને હવે આમાંથી નિવૃત્તિ લે. બોલ રામા પીરની નિવૃત્તિ નથી લેવી પણ એના સેવા કરશે. સેવા બાબલિયાના નાબુભાઈ મનસીભાઈ સાંભળ્યા એના તરફથી 501 રૂપિયા રામદેવપીરના મંગળિયાની અંદર આવે. તેમના ધારેલા કામ મનની મનોકામના રામદેવજી મહારાજ પર બોલે. રામદેવજી મહારાજ કી જય. ચલો ભેગા કરો. ચાલો ને સખિયું શામલિયો વરાલો વાજાવી. એ ચાલો ને સખિયો શામલિયો વરાલો વાજાવી. માઈ રે રામા બીજા મંગળિયા વર્તાવો. માઈ રામા બીજા મંગળિયા
રઘુજીને સાડી ઓઢાડતા હતા તેમાં વસ્ત્રોના દાન દેવાયો દાનર દેશે હળદર રૂડાતો નામ એવનાથ દેશે હળદર રૂડાએ વાગામાં દાનર દેશે રામા મંડળના દોનપાળ એ રામ દેશે રામા સમૂહને સાવધાન મંડપ મધ્યે બીજું મંગલ પૂરું થવાનો સમય બીજા મંગળની અંદર માધાભાઈ પિતાંબરભાઈ એના તરફથી 501 રૂપિયો રામદેવજી મહારાજના મંગળની અંદર આપે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ પરિવાર બોલે રામદેવજી મહારાજ કી જય 501 રૂપિયો ભગુભાઈ મિસ્ત્રી મકવાણા રામદેવજીના બીજા મંગળની અંદર આપે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ પરિવાર બોલે રામદેવજી મહારાજ કી જય અવસરભાઈ બસુભાઈ ધરીજે એના તરફથી રામદેવજીના મંગળિયામાં આવે ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ પરિવાર બોલે રામદેવજી મહારાજ એક દર નામ ભરોસે આવશે બોલ આ માફીરની એક બીજા મંગલમાં 1001 રૂપિયો આવે છે તેમના ધારેલા કામ રામા પીર પુરાવાળે બોલ રામા પીરની જય રામા પીરના બીજા મંગળની અંદર 2301 રૂપિયા હોય તેમના ધારેલા કામ બની મનોકામના રામ ભરોસે આવે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ પરિવાર બોલે રામદેવજી મહારાજ કી જય રામદેવના બીજા મંગલદાર 1001 રૂપિયો આવી રહ્યો છે એક સાડી એક સેટ નેતલ દેને ઓઢાડવામાં આવે છે તેમના ધારેલા કામ નમની મનોકામના રામા પીરપુરી પાડે બોલ રામા પીરની જય હે અજમલજી ના બાળ હે રામદેવ અજમલજી ના બાળ રામદેવ અજમલજી ના બાળ માતા બેનો દે ના બાળ મહો હેતના બરખાન રામદેવ અજમલજી ના બાળ માતા બેનો દે ના બાળ હેતના બરખાન ઘોડલિયાના ઘમસાને ભાઈ જાન લઈને પધારી રહ્યા છે પણ માયરામાં પોતે એવું મન સ્વરૂપ ધારણ કરીને બેઠા છે કારણ કે નેતલ દેનું દુઃખ ભાગવાને માયરામાં બેઠા છે ધન ઘડી ધન ભાગ ઓમ સ્વસ્તિના ઇન્દ્રાય શુભમ ભવતુ વિઘ્નેશ્વરાય વરદાય લંબોદરાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે શંકર ભારતી ને સૌભાગ્ય ઇન્દ્ર ઇન્દ્રાણી ને સૌભાગ્ય બ્રહ્મા બ્રહ્માણી ને સૌભાગ્ય લક્ષ્મી વિષ્ણુ લક્ષ્મી વિષ્ણુ અરે મારો ભાઈ રામદેવ મંગળિયાની અંદર મંડપ મધ્ય ત્રીજા મંગળવાનો સમયો સમૂર વર્ત જાવદા બધે મંગળ થઈ ગયા છે રામદેવભાઈ માયરાની અંદર બબે મંગળ વર્તાઈ રહ્યા છે વીરા વીરા તારી બેન તને કેવા રૂડા મંગળ ગીત ગાય છે વીરા તે મને કીધું તું કે બેન તું ભલે જાનમાં નો આવી શક પણ તું આ ઘરે બેઠા બેઠા મારા મંગળ ગીત ગાઈશ ને તો હું તારા મંગળ ગીત માયરાની અંદર સાંભળીશ તો વીરા સાંભળજે મારું મંગળ ગીત કેવું છે હજારો ઠીડા વીરા મારી જાન મારે
બીજા ત્રીજા મંગળિયા વરતાય શોભા ગણેરી રે તીજા તીજા મંગલિયા વરતાયા શોભા ગણેરી રે નેતલ દેના ત્રીજા મંગળના એક 51 રૂપિયા તથા એક સાડી બેઠા છે તેમના દાખલા કામરામાં પીર પ્રમાણે બોલ રામા પીરની જય હલો રામદેવ પીરના ત્રીજા મંગળની અંદર ગોવડીથી મહેમાન જોવા બતાવ્યા છે 100 રૂપિયા આપે છે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ પીર બોલે રામદેવજી મહારાજ કી રામદેવ પીરના ત્રીજા મંગળની અંદર 60 રૂપિયા ત્રીજા મંગળની અંદર નેતલ 60 રૂપિયા રામ ભરોસે આવે છે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ પીર બોલે રામદેવજી મહારાજ કી નેતલ તને 2001 રૂપિયો બેઠા છે તેમના ધારેલા કામરામાં પીર પ્રમાણે બોલ રામા પીરની જય ધન ઘડી ધન ભાગ આજ સામ તમારો પ્રતાપ નજરે નિહાળી રહ્યા છે કારણ કે ધાર્યું નતું ધણી પણ મોઢે બોલું માં મને હાથે નાને પણ હાંભરે પણ માં આપણી બેઠી છે પાદરમાં તો આજ દેખાય આવે છે કારણ કે જેનું સત્ય અને જેના ધર્મની વાતો તો અનેરી છે બાપા કેવા કેવા દુખિયાના કામ કરે છે અરે સોરાયેલો મોબાઈલ માનતાનો આવ્યો છે કોઈ સોર્યો હોય ને માનતાનો મોબાઈલમાં ભગવતી લાવી છે દલસુખા મિસ્ત્રી એના તરફથી 100 રૂપિયા રામ ભરોસે આવે છે રામા પીરની ઉગામેથી માનતા લઈને આવ્યા પેટમાં કેન્સર હતું અને કહી દીધું આ કેન્સર નહીં મટીમાં ભગવતીએ મટાડી દીધું છે ધન ઘડી ધન ભાઈ અમારે બિપિનભાઈ શમશાનની અંદર ઘણી સેવા આપે છે બિપિનભાઈ હીરાભાઈ એના તરફથી 100 રૂપિયા આવે તેમના ધારેલા કામ નિમનો કાના રામદેવજી મહારાજ પીર બોલે રામદેવજી મહારાજ કી જય બોટાદથી મહેમાન જોવા વધારે છે હિતેશભાઈ એમને મોજ આવી રામદેવજી મહારાજના મંગળની અંદર 100 રૂપિયા આપે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ પીર બોલે રામદેવજી મહારાજ હાલો જય હો પોકારણ ગઢમાં પીરની પ્રગટિયા આવા પોકારણ ગઢમાં પીરજી પ્રગટિયા આવા પોકારણ ગઢમાં પીરજી પ્રગટિયા આવા પોકારણ ગઢમાં પીરજી પ્રગટિયા
ભગવાન પોતાની કળા બતાવી રહ્યા છે, પણ મૌન ધારણ કરીને બેઠા છે. સુઈના આત્મામાં અમરવાણી ગુજી હોય અને બાપાનું ચોથો મંગળિયો વર્તવાનો સમય થઈ રહ્યો છે. ધીરે ધીરે જય હો. હા હા ભગવાન આપનો ચોથો મંગળ વર્તાઈ રહ્યું છે. આપ મહાત્મા નેતલ દેને ચોથા મંગળ ની અંદર દીકરી સમાન જેને આગળ ડગલા ભરવાને માટે આપનું સાનિધ્ય આપને ફેરવું પડશે. મહારાજ રામદેવજી મહારાજ હરે નો ધારાના આધાર આપ તો મંડપના માયરાની બહાર આવીને ઉભા રહી ગયા છો. કઈ બોલતા નથી, ચાલતા નથી, અને શા માટે આવું કરી રહ્યા છો? અરે શું એવી છોટા પરમારની ભૂલ છે? શું આ પરમારોની કોઈ ભૂલ આવે છે કે આપ વરમાળા તોડી અને મંડપ બહાર નીકળી ગયા છો? અરે ગુરુદેવ, કુંભકોટના છોટા પરમારની કોઈ ભૂલ નથી. મારી બેન મને યાદ કરે છે, માટે સોથો ફેરો આ તરવારના ખાંડા અરે ફેરવી દીધો. બહુ સારું. મૂકીને લીલુડા ઘોડે સવાર થઈને બેનની વારે ચડ્યા છે. પણ આ ચોથો મંગળ આપણે આમ તો નવું છે, બે દી ભેળવી દેવાય, રહોડું સારું જ છે. જય હો. ધનગણી દરબાર એકે મંગળ ખાલી નો જાય બાપા, તેની કાળજી લેજો. સમૂર વર્ગે સાવધાન મંડે સોતો મંગળ વર્તમાનો સમયો એ સોતા સોતા મંગળી યારે વર્તાયો છે. એ સોતે મંગળ જેના દેવાય સોતા સોતા મંગળી યારે વર્તાયો છે. બોલ રામા
પીરની જય હોય એટલા બોલી જાઓ હાલો પપ્પા હાલો ભાઈ જાન ને કીધા દેવાય હો રૂપિયા વાપરો જાવ તો બોલ રામા પીર પીરની જય હાલો જયસિંહભાઈ બોલી જાઓ ચોથા મંગળ ની દર હાલો હાલો જલ્દી હાલો ઉતારતા કે મારા બાપ હાથ ગણું લાવો ફટાફટ સમોર વર્તે સાવધાન હાથ ગણાનો સમય ધોળે ગાન રાજ્ય વાસળી બ્રાહ્મણ માટે લેતા આવજો માતાજીને મોટું હાથ ગણું 1501 રૂપિયો આવી રહ્યો છે ચોથા મંગળ ની દર તેમના ધારેલા કામની મનોકામના રામા પીરમાં શાંતિમાં પૂરી પાડે બોલો રામા પીરની જય ચોથા મંગળ ની દર 201 રૂપિયો ભેટ આવી રહ્યો છે તેમના ધારેલા કામ રામા પીર પૂરા પાડે બોલો રામા પીરની જય ઓમ સ્વસ્તિના ઇન્દ્રાય મંડપ મધ્ય મંગળપુરા થવાનો સમય એ ધરણી એ જાય છે રામા પીર ને જાન બોલ લે ભયા ને યસવાન જાય છે રામા પીરની જાન બોલ લે ભયા ને યસવાન એ જાય છે કોકણ કટકો જાન બોલ લે ભયા ને યસવાન જાય છે કોકણ કટકો જાન બોલ લે ભયા ને યસવાન એ આવજો બેટી આવજો આગળ ચાલો ઉજી નો આવી રામા પીર ની જાન બોલ લે ભયા ને યસવાન ભાઈ વીરા મંગળ તિલક નું મુહૂર્ત વીતી જાય છે વીરા શા માટે અટકાવો છો અરે બેટ આ કાળા વસ્ત્ર ધારણ કરી મંગલ તિલક નો કરાય બેન વસ્ત્ર અરે વીરા જ્યારે લૂંટારાએ મને લૂંટીને વીરા ત્યારે મારે બેગની સાવી ખોવી ગઈ હતી વીરા અરે બેન બેકની સાવી તો મેં તમને હાથો હાથ આપી છે વારંવાર શા માટે જૂઠું બોલો છો જૂઠું બોલવાથી ભાઈ બહેનનો પ્રેમ ઘટે છે માટે અણશોભતા વસ્ત્ર ઉતારતા હો અને શોભતા વસ્ત્ર પહેરતા હો ખુશીથી મંગળ તિલક કરો જય હો અરે વીરા હવે તમે શોભતા વસ્ત્ર ધારણ કર્યા વીરા હવે શા માટે અટકાવો છો અરે બેન ભાઈ ને વધાવો આવો તારે હરખ હોય તો આપણી આંખની અંદર જુધાર આંસુ વસી છે બેન તો સાંભળો આજ કોને રે તું માયા મેરી ના સત્ય કો મારા બેન માયા બેન ના દિલ આજ કોને રે તું માયા તેરી ભાણેજ તો ભવની નિંદ્રા લઈને સુઈ જશે વીરા હવે કોઈ દી નહીં જાગ્યો અરે બેન એવું શા માટે બોલો ભર નિંદરમાં સુતાશે ભાણુબા
અરે વીરા આપ તમે જગાડે કદાચ જાગે તો વીરા. અરે બેન તો ભાણુબાને હું બોલાવું. આજ મારે બોલાવે માણી આવજો રે અમારે બોલાવે પાણી આવજે રે આવો મંડપ મોજા માણસ મારા એ મારે આજે તારા મામા મંડપ ની અંદર બોલાવે છે. એ આવો મંડપ મોજા માણસ મારા મામાજી લાવે પાણી આવજો રે. ઓલી આવો તમે મંડપની મોજાય અમારે બોલાવે પાણી આવજો રે આજે મામા કરતા પાણે આવ્યા મામન લલીલા ગોપાલ હરે એવું મામા કરતો પાણે આવ્યો આજ ખોટા રે હિરલા દે રામે કડા કરા રે. આ વીરા ઘર પર સપરાય ખોટા રે હિરલા દે રામે કડા કરા રે. એવા ખોટા રે હિરલા રે રામે ભલા રે હિરલા. અરે વીરા હવે તો હું મંગળ તિલક કરી શકું ને વીરા. એ ખમા મારા માડે ગયા વીર વીર ને ફૂલડે વધાવો. ઓ ખમા મારા માડે ગયા વીર વીર ને ફૂલડે વધાવો. એ સુખા મારા હે મના ને ફૂલ મારા પ્રેમના. એ ખમા મારા ઓહો ખમા મારા માડે ગયા વીર વીર ને ફૂલડે વધાવો. અરે વીરા મારે હવે પેરિયાની અંદર વીરા નથી થવું. મારે અહીંયા જ રહેવું છે. અરે બેન જો તમારે અહીંયા જ રહેવું હોય હા વીરા તો પોકરણગઢનું રાજ ભાણેજને કાપડાની અંદર આપું છું બેન. કાપડાની અંદર આપું છું હંમેશને માટે અહીંયા જ રહેજો. બહુ સારું વીરા.